અમેરિકામાં રહેતા ગુજરાતી અને ભારતીય પરિવારો માટે આજે એક અત્યંત મહત્વનો ટ્રાવેલ એલર્ટ અને ખાસ અહેવાલ લઈને અમે હાજર થયા છીએ. કારણ કે જૂન 2026માં એર ટ્રાવેલ અને ઓળખ દસ્તાવેજોને લઈને અનેક નવા નિયમો, અફવાઓ અને ગેરસમજો સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ રહી છે. ઘણા લોકો યુનિવર્સિટી અને સોશિયલ મીડિયા પોસ્ટના આધારે નિર્ણય લઈ રહ્યા છે અને પરિણામે એરપોર્ટ પર મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. કોઈ કહે છે કે હવે અમેરિકાનો ફિઝિકલ પાસપોર્ટ બંધ થઈ ગયો છે. કોઈ દાવો કરે છે કે યુરોપ જવા માટે અમેરિકામાં રહેતા ભારતીય અને ગુજરાતી પર નવો વિઝા પ્રતિબંધ આવી ગયો છે. તો બીજી તરફ રિયલ આઈડી, બાયોમેટ્રિક એક્ઝિટ અને TSAના નવા ઓળખ નિયમોને લઈને પણ ભારે ગૂંચવણ છે. ખાસ કરીને અમેરિકામાં રહેતા ગુજરાતી અને ભારતીય પરિવારોએ ઉનાળાની વેકેશન, ભારતીય પ્રવાસ અને યુરોપ ટૂરની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે આ માહિતી ખૂબ જ મહત્વની બની જાય છે. હાય, આઈ એમ પાયલ પટેલ. તમે છો મારી સાથે NRI પલ્સમાં. સૌથી પહેલા વાત કરીએ ડિજિટલ આઈડી અને સ્માર્ટફોન એપ અંગેની સૌથી મોટી અફવા વિશે. છેલ્લા કેટલાક મહિનાઓથી સોશિયલ મીડિયા પર એવો દાવો વારંવાર કરવામાં આવી રહ્યો છે કે હવે કાગળનો અથવા ફિઝિકલ અમેરિકન પાસપોર્ટ લગભગ બિનજરૂરી બની ગયો છે અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ માટે સ્માર્ટફોનમાં ડિજિટલ આઈડી અથવા ખાસ એપ હોવી ફરજિયાત છે. ઘણા ગુજરાતી પરિવારોમાં પણ આ વાતને લઈને ચિંતા જોવા મળે છે, ખાસ કરીને વડીલોમાં, જેમને સ્માર્ટફોન અથવા ડિજિટલ એપનો ઉપયોગ સરળ લાગતો નથી. પરંતુ હકીકત ખૂબ સ્પષ્ટ છે. અમેરિકાનો બ્લુ ફિઝિકલ પાસપોર્ટ આજે પણ આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે સૌથી માન્ય અને સૌથી વિશ્વસનીય દસ્તાવેજ છે. એરપોર્ટ પર કેટલીક જગ્યાએ ડિજિટલ આઈડી અથવા મોબાઈલ લાયસન્સ માટે અલગ ઝડપી લાઈનો બનાવવામાં આવી છે, પરંતુ તે માત્ર સુવિધા માટે છે, ફરજિયાત નિયમ નથી. એટલે જો તમારી પાસે સ્માર્ટફોન ન હોય અથવા તમે ડિજિટલ આઈડી વાપરવા માંગતા ન હોવ, તો પણ તમે સામાન્ય સુરક્ષા લાઇનમાંથી સંપૂર્ણ કાયદેસર રીતે મુસાફરી કરી શકો છો. અમેરિકામાં રહેતા ઘણા ભારતીયો માટે બીજી એક મહત્વની બાબત છે પાસપોર્ટ રિન્યુઅલ. જૂન 2026 સુધીમાં પાસપોર્ટ નવીનીકરણની પ્રક્રિયા મોટા પ્રમાણમાં ઓનલાઈન સિસ્ટમ તરફ ખસેડાઈ ગઈ છે. હજુ પણ કેટલાક લોકો જૂની પદ્ધતિ પ્રમાણે ફોર્મ, ફોટોગ્રાફ અને ચેક મેઇલ દ્વારા મોકલવાનું પસંદ કરે છે. પરંતુ હવે આવી પ્રક્રિયામાં ઓનલાઈન સિસ્ટમ કરતાં ઘણો વધારે સમય લાગી શકે છે. ખાસ કરીને ભારત જવાની ઇમરજન્સી મુસાફરી અથવા સમર વેકેશન દરમિયાન જો રિન્યુઅલ મોડું પડે તો આખો પ્રવાસ જોખમમાં પડી શકે છે. તેથી મુસાફરી પહેલા પાસપોર્ટની સ્થિતિ અને ઓનલાઈન રિન્યુઅલ વિકલ્પની ખાતરી કરવી ખૂબ જરૂરી બની ગઈ છે. હવે વાત કરીએ યુરોપ પ્રવાસ અંગેની ચર્ચાસ્પદ અફવા વિશે. તો અમેરિકામાં રહેતા ઘણા ગુજરાતી અને ભારતીય પરિવારો આજે યુરોપ ટૂરને પ્રાથમિકતા આપી રહ્યા છે. પરંતુ સોશિયલ મીડિયા પર એવો દાવો થઈ રહ્યો છે કે હવે અમેરિકનો પેરિસ, રોમ અથવા અન્ય યુરોપિયન દેશોમાં વિઝા વગર જઈ શકશે નહીં. ઘણા લોકો તેને સીધો પ્રતિબંધ માની રહ્યા છે, પરંતુ હકીકતમાં આ પરંપરાગત વિઝા નથી. ETIAS એટલે કે યુરોપિયન ટ્રાવેલ ઇન્ફોર્મેશન એન્ડ ઓથોરાઇઝેશન સિસ્ટમ એક પ્રી ટ્રાવેલ સિક્યોરિટી સ્ક્રીનિંગ સિસ્ટમ છે. તેનો મુખ્ય હેતુ મુસાફરોની બેકગ્રાઉન્ડ સુરક્ષા તપાસ કરવાનો છે. સામાન્ય રીતે તેમાં ઓનલાઈન અરજી માટે માત્ર 10 થી 15 મિનિટ લાગે છે અને મંજૂરી પછી તે 3 વર્ષ સુધી માન્ય રહી શકે છે. અહીં સૌથી મોટું જોખમ ફેક વેબસાઇટોનું છે. ઘણા ગુજરાતી અને ભારતીય મુસાફરો ગૂગલ સર્ચ પર દેખાતી પ્રથમ વેબસાઇટ ખોલીને અરજી કરી દે છે અને પછી ખબર પડે છે કે તેમણે 80, 100 અથવા $200 સુધી નકલી એજન્સીને ચૂકવી દીધા છે. તેથી મુસાફરો માટે સૌથી મહત્વની સલાહ એ છે કે માત્ર સત્તાવાર યુરોપિયન વેબસાઇટનો જ ઉપયોગ કરવો. હવે વાત કરીએ એવી ભૂલની જે હજારો મુસાફરોને એરપોર્ટ પર મુશ્કેલીમાં મૂકે છે, એટલે કે પાસપોર્ટની 6 મહિનાની માન્યતાનો નિયમ. ઘણા લોકો માને છે કે પાસપોર્ટ પર જે એક્સપાયરી ડેટ લખાયેલી હોય ત્યાં સુધી તેઓ નિરાતે મુસાફરી કરી શકે છે. પરંતુ આંતરરાષ્ટ્રીય મુસાફરીમાં આ વિચાર ઘણીવાર ખોટો સાબિત થાય છે. ઘણા દેશો અને એરલાઇન્સ માટે પાસપોર્ટમાં ઓછામાં ઓછા 6 મહિનાની માન્યતા બચેલી હોવી જરૂરી હોય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ પરિવાર ડિસેમ્બર 2026માં ભારત અથવા અન્ય દેશમાં જવાનો હોય
અને તેમનો પાસપોર્ટ જાન્યુઆરી અથવા ફેબ્રુઆરી 2027માં સમાપ્ત થતો હોય તો એરલાઇન બોર્ડિંગ પહેલા જ પ્રશ્ન ઊભો કરી શકે છે. આ નિયમ પાછળનું કારણ પણ વ્યવહારિક છે. જો મુસાફર વિદેશમાં લાંબા સમય માટે અટવાઈ જાય અથવા ઇમરજન્સી સર્જાય તો પાસપોર્ટ ત્યાં જ એક્સપાયર ન થઈ જાય. તેથી અમેરિકામાં રહેતા ભારતીય પરિવારો માટે સૌથી મહત્વની સલાહ એ છે કે મુસાફરી પહેલા માત્ર એક્સપાયરી ડેટ નહીં પરંતુ 6 મહિનાની બફર માન્યતા જરૂર તપાસવી જોઈએ. ડોમેસ્ટિક ફ્લાઇટમાં હવે રિયલ આઈડીનો મુદ્દો પણ અત્યંત મહત્વનો બની ગયો છે. ઘણા લોકો હજુ પણ પોતાના ડ્રાઇવિંગ લાયસન્સ પરના સ્ટાર ચિહ્નનું મહત્વ સમજતા નથી. જૂન 2026 સુધીમાં અમેરિકાના અનેક એરપોર્ટ પર રિયલ આઈડી કમ્પ્લાયન્ટ ઓળખને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. જો તમારા લાયસન્સ પર રિયલ આઈડી સ્ટાર ન હોય તો મુસાફરી વખતે જોખમ લેવું યોગ્ય નથી. ખાસ કરીને ગુજરાતી અને ભારતીય વડીલો અથવા તાજેતરમાં સ્ટેટ બદલનાર લોકો માટે આ મુદ્દો મહત્વનો છે. આવા સંજોગોમાં ફિઝિકલ પાસપોર્ટ અથવા પાસપોર્ટ કાર્ડ સૌથી મજબૂત બેકઅપ સાબિત થઈ શકે છે. એરલાઇન્સ ટિકિટ અને બેગેજ નિયમોમાં પણ હવે મુસાફરો માટે નવી જાળ ઊભી થઈ રહી છે. ખાસ કરીને બેઝિક ઇકોનોમી ટિકિટ સૌથી મોટો ટ્રેપ બની રહી છે. ઘણા લોકો માત્ર સસ્તી કિંમત જોઈને ટિકિટ ખરીદી લે છે પરંતુ પછી એરપોર્ટ પર ખબર પડે છે કે તેમાં ઓવરહેડ બિન સ્પેસનો સમાવેશ જ નથી. એટલે કે માથા ઉપર રખાતી કેબિન બેગ પણ સ્વીકારાતી નથી. પરિણામે ગેટ સુધી પહોંચ્યા પછી બેગ ફરજિયાત ચેક ઇન કરાવવી પડે છે અને વધારાનો ગેટ ચાર્જ ચૂકવવો પડે છે. કેટલાક મુસાફરો માટે આ ફી $65 થી પણ વધુ પહોંચી શકે છે. એટલે હવે માત્ર સસ્તી ટિકિટ નહીં પરંતુ તેની શરતો વાંચવી પણ એટલી જ જરૂરી બની ગઈ છે. જૂન 2026માં એરપોર્ટ સુરક્ષા અને ટેકનોલોજીમાં સૌથી મોટો ફેરફાર બાયોમેટ્રિક એક્ઝિટ અને ફેસ સ્કેન સિસ્ટમ છે. ઘણા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હવે મુસાફરનો ચહેરો જ તેની ઓળખ બની રહ્યો છે. કેમેરો મુસાફરના ચહેરાને સ્કેન કરીને પાસપોર્ટ અને બોર્ડિંગ માહિતી સાથે મેળ બેસાડે છે. કેટલાક લોકો માટે આ ટેકનોલોજી ઝડપ અને સરળતા આપે છે પરંતુ કેટલાક મુસાફરોને પ્રાઇવેસી અંગે ચિંતા પણ રહે છે. અહીં મહત્વની બાબત એ છે કે મુસાફર પાસે હજુ પણ ઓપ્ટ આઉટ કરવાનો અધિકાર રહે છે. એટલે જો કોઈ વ્યક્તિ ફેસ સ્કેન ન કરાવવા માંગે તો તે એજન્ટને કહીને મેન્યુઅલ ઓળખ ચકાસણી માંગી શકે છે. અને હવે વાત કરીએ સૌથી ચર્ચાસ્પદ મુદ્દા એટલે કે TSA કન્ફર્મ આઈડી નિયમની. જૂન 2026માં ઘણા મુસાફરો માટે આ નવી સિસ્ટમ આશ્ચર્યનું કારણ બની રહી છે. જો કોઈ મુસાફર એરપોર્ટ પર સ્વીકાર્ય આઈડી વગર પહોંચે, તેનું આઈડી ખોવાઈ ગયું હોય અથવા તેની ઓળખ દસ્તાવેજો કમ્પ્લાયન્ટ ન હોય તો નવી ઓળખ ચકાસણી પ્રક્રિયા લાગુ પડી શકે છે. અગાઉ આવી સ્થિતિમાં મેન્યુઅલ પ્રશ્નોત્તરીથી ઓળખ ચકાસવાનો પ્રયાસ થતો હતો પરંતુ હવે ઓટોમેટેડ સિસ્ટમનો ઉપયોગ વધી રહ્યો છે. અહીં સૌથી મોટો પાઠ એ છે કે માત્ર ફોનમાં રહેલી ડિજિટલ આઈડી પર સંપૂર્ણ આધાર રાખવો જોખમી બની શકે છે. જો ફોનની બેટરી બંધ થઈ જાય, ફોન તૂટી જાય અથવા QR કોડ લોડ ન થાય તો મુસાફર મુશ્કેલીમાં આવી શકે છે. અમેરિકામાં રહેતા ગુજરાતી અને ભારતીય પરિવારો માટે આ તમામ નિયમો વચ્ચે અંતિમ સંદેશ ખૂબ સરળ છે. ટેકનોલોજી અને ડિજિટલ સિસ્ટમ મુસાફરોને સરળ બનાવી શકે છે પરંતુ મુસાફરીનો સાચો સુરક્ષા કવચ આજે પણ ફિઝિકલ પાસપોર્ટ, યોગ્ય ઓળખ દસ્તાવેજો અને નિયમોની પૂર્વ તૈયારી જ છે. સોશિયલ મીડિયા પર દેખાતી દરેક માહિતી સાચી હોતી નથી. એરપોર્ટ પર મુશ્કેલી, વધારાના ખર્ચ અને ફ્લાઇટ ચૂકી જવાની પરિસ્થિતિથી બચવાનો સૌથી વિશ્વસનીય રસ્તો એ જ છે કે મુસાફરી પહેલા દસ્તાવેજો, પાસપોર્ટ માન્યતા, ટિકિટ નિયમો અને ઓળખની વ્યવસ્થા સારી રીતે ચકાસી લેવાય. જૂન 2026ની મુસાફરીમાં સ્માર્ટ બનવું એટલે માત્ર ડિજિટલ બનવું નહીં પરંતુ માહિતગાર અને તૈયાર મુસાફર બનવું.